હાલો ફ્રેન્ડ, હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારી ફેસબુકમાં. તો તમામ મિત્રોનું સ્વાગત કરું છું. કેમ કે અત્યારે ઘણા બધા લોકોને ફેસબુકમાં વ્યૂઝ નથી આવી રહ્યા. તો એનું કારણ શું છે તમે આ વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો, ઘણા બધાના પ્રોબ્લેમ થતો હોય કે વ્યૂઝ કેમ ઓછા આવે છે, અને વ્યૂઝ માટે આપણે વ્યૂઝ લાવવા માટે શું શું કરવું. તો તમારે વ્યૂઝ પણ આવશે, તમારી ચેનલ રીચ પણ કરશે, અને રીલ્સ અપલોડ કરે છે 2 થી 3, 4 થી 4, તોય છતાં પણ વ્યૂઝ ઓછા ડાઉન રહે છે. તો એનું રીઝન એ છે કે જે પહેલાં તમારા રહ્યું ને, પહેલાં શરૂઆતમાં તો તમારા રીલ્સ રહે ને એ લોકો જોડે આપતું હતું ફેસબુક, બરાબર. અને અત્યારે શું છે કે તમારા નોન ફોલોવર જોડે તમારો વિડીયો પહોંચતો નથી. એના લીધે તમારી ગમે એવી રીલ્સ છે ને એ રીતે ચાલશે નહીં, વ્યૂઝ ઓછા આવશે, અને નોન ફોલોવર જોડે ના જાય ત્યાં સુધી તો ફોલોવર વધવાના નથી. કેમ કે તમારા જે ફોલોવર છે ને એ જ લોકો તમારા રીલ્સ જોતા હોય છે, તમારી વિડીયો જોતા હોય છે. બીજા બહારના લોકો નથી જોતા. બહારના લોકો ના જોવે ત્યાં સુધી તમારા નથી આવતા ફોલોવર કે નથી આવતા વ્યૂઝ. તો આના માટે શું કરવું સાહેબ કે ફોલોવર પણ વધી શકે અને વ્યૂઝ પણ આવી શકે? તો મિત્રો, તમારે કરવાનું કંઈ નથી, અને આવી માહિતી રહે ને કોઈ નહીં દે. અને આ સચોટ માહિતી છે, તમે ચેક કરવું હોય ને તો કરી લેજો. તમારે રીલ્સની નીચે જોજો તમારા નોન ફોલોવર જોડે જાય છે કે નથી જતું. કેમ કે તમારે 2% પણ નહીં જતું હોય, એ નથી જતી. પણ હા મારા ભાઈ, એક વસ્તુમાં તમારા વ્યૂઝ આવી શકે છે, અર્નિંગ પણ સારી વધી શકે છે, અને તમારા ફોલોવર પણ વધી શકે છે. તો એના માટે રોજનો રોજ એક નિયમ કરવાનો કે તમે ફોટો અપલોડ કરજો. ફોટો અપલોડ કરશો ને એટલે તમે એમાં વ્યૂઝે લાવી શકશો, તમારા ફોલોવરે પણ વધશે. જો સચોટ ના લાગતું હોય ને તો તમારે ચેક કરવાનું છે. નોન ફોલોવરમાં તમે જોજો, એમાં તમારા નોન ફોલોવરમાં 1-2%, 5%, 75% જેવો પછી ફોટો હશે ને એવા તમારો ફોટો રહ્યો ને એ નોન ફોલોવર જોડે મોકલતું રહેશે. અને નોન ફોલોવર જોડે જશે ને તો તમારો ફોલોવર પણ વધશે, વ્યૂઝ પણ આવશે, અને રીચ પણ વધશે. કારણ કે પોસ્ટ કરવાના ઓપ્શન છે, અને ફોટામાં તમારા રીચ વધશે, ફોલોવર પણ વધશે, અને રીલ્સો પણ એની સાથે સાથે ચાલશે. કેમ ફોટા દ્વારા તમારા ફોલોવર આવ્યા ને એ તમારે રીલ્સ પણ જોશે, અને રીલ્સ પણ પછી ચાલવા લાગશે. તો મિત્રો, ફેસબુકમાં કામ કરવું હોય ને એમાં થોડોક દિમાગ લગાવવાનો છે. દિમાગ લગાવતીને તમે કામ કરશો ને તો તમારા રીચ પણ વધશે, ફોલોવર પણ આવશે, અને વ્યૂઝ પણ આવશે. એટલે એકમાં કામ નથી કરવાનું, હરેકમાં તમે પ્લેટફોર્મ ઉપર કામ કરશો ને તો તમારા વ્યૂઝને તમારી આઈડી રહે ને ગ્રો કરવા લાગશે. તો મિત્રો, આવી સાચી માહિતી રહે ને આપણી ચેનલ ઉપર જ આવશે. તો અત્યારે જ ફોલો કરી લેજો, અને આ વિડીયો વધુને વધુ શેર કરી કમેન્ટમાં જય હિન્દ, વંદે માતરમ લખજો.